ભૂપેન્દ્રસિંહ ઝાલાના એક પછી એક કાળા કારનામા સામે આવી રહ્યા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં છે કોઈને ખબર નથી, અને ખબર છે તો કદાચ કોઈ ફોડ પાડવા માટે તૈયાર નથી, પણ એની જાળ ક્યાં ક્યાં સુધી ફેલાયેલી છે એ સામે આવી રહ્યું છે. અને હવે વધુ એક કાંડ સામે આવ્યો છે. જિગ્નેશ પાસેથી જાણીએ. અનુપુર બીજેડ ફાઇનાન્સના તાર ક્યાં સુધી જોડાયેલા હતા અથવા તેની માયાજાળ કેટલી સુધી ફેલાય છે તેનો રેકોર્ડ સૌથી પહેલા મળવો મહત્વનો હતો. અંદાજિત એક પરસેપ્શન હતું કે 14,000 જેટલા લોકો તેમાં ભોગ બન્યા છે, 3,000 કરતાં વધુ એજન્ટો હતા. પરંતુ હવે પોલીસને તપાસમાં મહત્વના પુરાવાના ભાગરૂપે એક કાચો ચિઠ્ઠો મળી આવ્યો છે. જે ચિઠ્ઠો પોલીસ માટે ખૂબ મહત્વનો રહેશે. લેપટોપ અને મોબાઈલમાંથી જે મહત્વની કડીઓ હાથ લાગી છે સીઆઈડી ક્રાઇમની તપાસમાં, તેના અંદર કેટલાક મહત્વના ડેટા પોલીસે રિકવર કર્યા છે, જેમાં એજન્ટોના નંબર છે, નાણાકીય વ્યવહારો થયા હતા તેના પુરાવા મળ્યા છે, મોબાઈલ અને લેપટોપ જેમાંથી આ તમામ રેકોર્ડ મળ્યો તો તેને પોલીસે અત્યારે એફએસએલમાં મોકલી આપ્યો છે, જેથી કરીને જે ડિલીટ કરેલો ડેટા અથવા તો જે ડેટાના પુરાવાનો નાશ કર્યો તે પણ રિકવર કરવામાં આવશે. આ સાથે સોશિયલ મીડિયાના જે બંને એજન્ટો કે જેઓ સોશિયલ મીડિયા પર તેનો પ્રચાર પ્રસાર કરતા હતા, જેથી કરીને લોકો અંજાઈ અને વધુ રોકાણ કરતા હતા, તેવા 2 એજન્ટોની પૂછપરછમાં પણ ઘણા બધા ખુલાસા થયા છે. અને સાથે જ ભૂપેન્દ્ર ઝાલા કે જે અત્યારે ફરાર છે તેની શોધખોળ માટે પંજાબ અને ઉત્તરાખંડમાં સીઆઈડી ક્રાઇમની 2 ટીમોએ ધામા નાખ્યા છે, અને તેને ઝડપી લેવા માટે અન્ય પોલીસની પણ એટલે કે અન્ય રાજ્યોની પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે.